હાલો મિત્રો, તો કેમ છો બધા? ફરી એક નવ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ ભાઈ એની બ્લોગ ચાલુ કરી દીધો છે મોડો બપોરે ચાલુ કર્યો છે. સવારમાં તો કાંઈ કર્યો નહોતો, કેમ કે જવાનું છે આજ મારા બેનના ઘરે આંટો મારવા. કે ગયા નથી ત્યાં જઈ આવી. આ નવરાઈ છે ત્યાં થોડી ઘણી અમારે જો આ દીદુ બેન દીદુબેન કઈ બધાવાનું છે મામાને ઘરે. હાલો ભાઈ મમ્મીના ઘરે, ભાઈના ઘરે, ભાભીના ઘરે, બધાના ઘરે જવાનું છે. કેમ કે 4 મહિના થઈ ગયા છે કે નીકળ્યા નથી. આજ હવે વિચાર કર્યો છે, આજ થોડોક ટાઈમ છે તો જવાનું નક્કી કર્યું છે. આજ મેં કીધું તો આજ જઈ આવીએ એમ. અને ભાઈ વાદળા ત્યાં ભાઈ મસ્ત મજાના થઈ ગયા છે. કાળા કાળા વરસાદ આવે એવા. ને વરસાદ ન આવે તો સારું. અત્યાર સુધી લીંબુમાં હતા તો એમ કહેતા હતા વરસાદ આવે તો સારું. અને હવે વાદળા થઈ ગયા છે તો હવે અત્યારે એમ કહે છે કે ન આવે તો સારું, કેમ કે જવાનું છે એટલે. કેમ મગુભાઈ અત્યારે થઈ ગયા છે. કેદુનો કહે છે અમારે જવું છે. આમાં કાંઈક ટાઈમ રહે તો કાંઈક જઈએ ને, અમને તો જવાય નહીં. ચાલો તો હવે થઈ ગયા છીએ. થોડું બધું વસ્તુ લઈ લીધું છે. હરગોન, જમરૂક ને દાળિયા અમને ને અમારે જવાનું હતું બહુ. બાન ઘરે કોઈ ન એમ હાલો જવું પડે. બાના ઘરે હોય એટલે ટાઈમ હોય તો આપણે જવાનું હોય. કેમ દીધું જવું પડે? હે ન જાય ન હાલે નહીં તો જાઓ તું તમે જવાઈ જાવ એકલા. ઈ આપણે છે ને મેકવા જવાના, એકલા તો કઈ જાય નહીં. કઈ નીકળી ગયા છે ને અને સાટાઈ શરૂ થઈ ગયા છે હળવા હળવા. પવન બહુ આવે છે. બધું પુરાઈ લીધું છે. હાલો પાછા નીકળવી થાય. ઘા જવાનું છે અત્યારે. ગામ ચકરી બોલાવતી ક્યાં મગું. હાલો હવે બોલી જઈશ. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે. ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. મોટા મોટા કાંટા વાળો આવવાનો એવું પડશે એવું લાગે છે. મોટા મોટા કાંટા આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અમારો મસ્ત મજાનો. અને ભાઈ અડધા પલ્લી ગયા છે વચ્ચે. એક નંબર વરસાદ ચાલુ થઈ ગયો છે. સતરાથી બોલાવી છે. હા હે અત્યાર સુધી વાત જોતા હતા વરસાદની, તો વરસાદ નથી આવતો. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. એક નંબર. હા કદી વાતાવરણ થઈ ગયો એક નંબર. હવે કારણ કે અત્યાર સુધી વરસાદની વાત જોતા હતા આપણે, ને આવું કાંઈક વાતાવરણ થઈ ગયું છે. ઘરેથી નથી થઈ ગયું હતું એવું મસ્ત મજાનું વાતાવરણ. અત્યાર સુધી વરસાદ નહોતો. અમારે જવાનું છે તરત વરસાદ આવ્યો. અહીંયા અડધે પહોંચ્યા અને ઘરેથી નીકળ્યા ત્યાંથી ટોપ કાંટા શરૂ થઈ ગયા હતા. ઘરે પહોંચ્યા ત્યાં ફૂલ શરૂ થઈ ગયા. અને ભાઈ થોડાક આગળ આવ્યા 65 કિલોમીટર ત્યાં ફૂલ વરસાદ શરૂ થઈ ગયો. હવે ભાઈ ઊભા રહી ગયા સુધી ઘડીક. હવે પેલા બધા આમ ઊભા છે, કેમ કે આવવાનું કાંઈ જવાય નહીં થાય. કેમ કે પલ્લી જાય કાઢા કાંટા એક નંબર લાગે છે. મસ્ત છે. વરસાદ રહેતો ન અમારે એ ઘરો શરૂ થઈ ગયો છે ભાઈ. બધા ઊભા છે. એક વાદળી જ તે પણ વાદળી એક પણ વરસાદ કેવો આવે તમે જો તમ તો ઓહો એક નંબર કુતરાથી બોલાવે. વરસાદ રહેતો નથી. એમાં અમારા ભાઈ મને અજયભાઈ મળી ગયા છે અમારે. હા હવે ભાઈબંધ અમારા ભેગા થઈ ગયા છે. 2 ભાઈબંધ ભેગા થઈ ગયા છે. બરાબર ન્યાત વરસાદ આવી ગયો એને ભેગો થઈ ગયો. વરસાદ કે મારું કામ ભાઈ નથી થતો. ટોટા કાઢવા મીડ્યો છે હવે તો. વરસાદ આવી ગયો શરૂઆત જ થઈ જાય વડે ફરવાની. નંજા તમારે રહેવું પડ્યું. કેમ કે આગળ હાલી જ નહીં ત્યાં ઘડી સુધી આગળ ત્યાં સુધી વરસાદ રહે. બધું બેન વરસાદના પાણી એમાં નખરા કરવા મળ્યા છે. ને જા હોય ને જા બહાર વહી જા. આવ્યો પાછો વરસાદ આવ્યો.
તો અમારા બેસી ગયા છે બધા ખુરશી માથે નાખી નાખી. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું એક નંબર. અને સોડા ઠંડુ ઠંડુ કરવાનું છે. અને વેફર લીધી છે અમારા અગ્ગુભાઈએ વેફર ચાલુ કરી દીધી છે. આવીને ભૂચા થઈ ગયા છે એટલે માઝા બાઝા લઈ લીધી છે. તારે બહાર નીકળ્યું તારે પીવાની હોય જ્યાં ત્યાં પીવાની હોય નહીં. હા ભાઈ આ ખબર જ છે તું ખાસ હોય તો ભાઈ વરસાદ છે ને હલવાના છીએ હવે. તો અડધી કલાક થઈ ગઈ છે અને વરસાદ રહેતો નથી. તો આમના વરસાદ આવે છે તો ભાઈ વરસાદ હવે રહી ગયો છે. હવે તડકો નીકળી ગયો છે. હવે વાદળા છે પણ થોડાક આઘા છે. હવે તો હવે નીકળી જઈ હવે પૂછી જઈ ચાલો હવે હવે જ્યાં હવે ઠંડાઈ હવે નીકળવું નથી. હાલો તો હવે નીકળી જઈએ બરાબર ને. અમારી વરસાદ આવતો હતો ને નીકળીને થોડા હાલ્યા હતા જ્યાં તૂટી ગઈ અમારે ગાડીની. ભાઈ હવે વરસાદ બરોબર તૂટી 2.5 કિલોમીટર છે. હવે આગળ છે ગેરેજ એમ તો. હવે હું તો હવે આજે હાલીને મારે તો ભાઈ દોડવીને લઈ જવાની છે. હા એને વાહનમાં જવું જોઈએ હવે કેમ કે ત્યાં સુધી કાંઈ મેળ આવશે નહીં. હવે હાલીને તો બધાને લઈ જવાની છોકરાને. છોકરા મળ્યા છે મસ્ત મજાનું મંદિર આવી ગયું છે અહીંયા. અને છોકરા અહીંયા રમવા વયા ગયા છે. પછી રિસ્કા ખાવા મળ્યા છે વડવાયું એમ છે ને જે. તો ભાઈ મોડું આમે થઈ ગયું વરસાદ આવ્યો અને થોડુંક આમે થઈ જાય કલાક વહી જશે. 4:30 તો થઈ ગયા આમનામ અમારે. હાલો તો હવે હળવું દોરવા મળ્યું. ભાઈ રિપેરિંગ કરે છે શાન જોઈટ કરે છે. હવે ઘણા આવી ગયા 2-3 કિલોમીટર દોડી ગયો. આ બધા વાહનમાં આવી આવ્યા કાં. તો ભાઈ રિક્ષામાં લેવા આગળ ગામ આવે ને ઊભા રહેતા અને હું ગામમાં પહોંચી. હવે ચાંદભાઈને હારી કરાવી. હવે અમને ઘર થતાં પહોંચી જાઉં. નાથભાઈ લાવવાનું છે નવરાય મળે જ ભાઈ એની કરતાં કામ કરતા એની કરતાં વધારે તો અહીંયામાં થાકી ગયો. તો અમે ગાડી બાડી હરખી કરાવી નાખી છે. એક પંખો તોડી નાખ્યો તારે ત્યાં આવ્યો છે ત્યારે. અને ભાઈ હજી સારું કરાવીને બહાર નીકળ્યા. હજી ભાઈ ત્યાં પાછો વરસાદ ચડી ગયો છે. કેવો વરસાદ જુઓ તો એવું લાગે છે પાછું ઊભું રહેવાનો વારો આવશે. પાછા બીજા ગામમાં પડ્યા છે ખાટા શરૂ થઈ ગયા છે પાછા. અને ભાઈ આમનામ રહે છે અમારે લાગે એને હાન પડી જશે. આગળ કાંઈ વચ્ચું નહીં એવું લાગે છે કેમ કે અંધાર ધીમી જવો અને આગળ બધું અંધાર ગુમ થઈ ગયું છે. એક આ વરસાદ ખાલું છે એટલું છે. હમણાં લાટ હતું ને અત્યારે બોરાઈ ગયું છે. વાગી ગયા છે 5:30 અત્યારે. અને હજી ભાઈ પહોંચ્યા નથી હજી. આ જો હજી ઠેલાલ બેલાલ બધું લબડાવે છે. તો આવું છે ભાઈ હાન પડી જાય એવું લાગે છે. તો હાલો હપ્તે નીકળી જાય વરસાદ આવી પેલા બટા જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે. એ બેસી ગયા છે દીદું બેને બેસી ગયા છે. અબ્દુભાઈ બેસી ગયા છે. જો વરસાદનું પાણી જોવા જોઈએ. દીદું ઉતાવળ થઈ છે. શું છે દીદું તારે હવે નાવું છે? આપણે ઘર નથી ભાઈ કપડાં કોણ બદલાવશે? કપડાં કોણ બદલાવશે? ઘરે ક્યાં જવાનું રહી જાય આપણે વાત છે નહીં. વરસાદ રહી ગયો જવું નથી. જા ગરમીની માંડ મજા આવે કા. કુંડીમાં નાઈને ધરાઈ ગયા. હવે વરસાદના પાણી નાવાનું છે કા. હલવાઈ ગયા માને ઘરે જવું છે ને મારે ઘરે જવું છે. હલવાઈ ગયા. હલવાઈ શું જાય એમાં ઓછું બેહવું. પછી ચોમાસામાં પેસેન્જર 2 દી વયા જવું વાતું કરવા. વાડિયા તો આવવાના જ છે. ત્યાં તેડાઈ લેવાના બે માટી બે વાતું કર્યા કરે એમ. હા વરસાદ ભાઈ રોકાવાનું નામ નથી લેતો. જોરદાર નકરો વરસાદ જ પડે છે. હવે શું કરીશું હવે. 4 વ્હીલને બધા મોજ એવી માંગે છે ને પાણીની. એમાં ઉડાડે જોઈ જાય. જો કેવું પાણી ઉડાડે છે. એટલા ખાબોચિયા ભરાઈ ગયા છે. વરસાદની બાકાજીકી બોલાવે છે. અને આ બાજુ અમારે અગુન દીદી બાકાજીકી બોલાવે છે. ના કરો ભાગ ખાજા ખાય જ કરે છે. તમે જોઈજો હો તમે હવે. ગરમીના ભાઈ ભરાઈ ગયા છે. હવે તો પલતું છેવટે જવું છે. જે થવું એ થાય એમ બરાબર ને. હવે તો હાલો હવે નીકળી જવું છે. હવે પલતું એટલું આવે છે હજી ઝીણો આવે છે પણ બીવું નથી હવે.
આપણે પલતા પલતા એ એવા છીએ અત્યારે પોગી ગયા છીએ તો ભાઈ આવ્યા ચા તો ભાઈ અગુવન જીદુવન અમારા ભાણા ભાણ બધા મળ્યા છે રમવા સાયકલ દોડાવવા મળ્યા છે પોજા ભેગા સાયકલ દોડાવવા મળ્યા છે અને આ છે અમારા ભાણીબેન કાં કેમ છે ભાણીબેન ભાણીબેન કંઈ બોલશે નહીં કાંઈ ખાવા મળ્યા છે વિચારે અને હા હું અમારે બેસી ગયા છે અને આ અમારે વાતો કરવા મળી છે અને પટેલભાઈ લાકડા કાપીને આવીને થાકી ગયા છે અને ઉતા છે ભજીયાની પાલટી બનાવવાની છે અને ભાઈ અમારે રોકાવાનું નથી પણ જાય છે ગામમાં બધાય આવી ગયા છે અત્યારે બધી ડુંગળી ભાઈ મરચાં ને એવું બધું લઈને બટાટા ને એવું બધું લઈને હા આ મળવા મળે છે ડુંગળી હવે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે ખાલી ભજીયા મળવા મળે છે ડુંગળી અત્યારે હવન કરવા મળ્યા છે બે અમારા પટેલ પણ ભાઈ બાકાજી બોલાવવા મળ્યા છે મરચાંની આદુની કોથમરીની મારા બેન પણ મંડાણા છે કટરમાં મરચાં કાપવા હવે પહેલાં છતાં કરી નાખે ને અત્યારે ભાઈ વાતાવરણ તો ખુલ્લું થઈ ગયું છે તો આ બે ડુંગળી કાપે છે અડધી કલાકતા અમારે દીદુબેન હાંકવા મળ્યા છે સાયકલ અત્યારે તારી જવડી સાયકલ આવી ગઈ ને જો સાટા પાછા ચાલુ થઈ ગયા છે કોક 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 તો ભાઈ હવે જવામાં તે કેવર આવશે ભાઈ કેમ કે સાટા ચાલુ થઈ ગયા છે એમાં હા રઘુભાઈ હેન્સુ અને જો બધા રમવા મળ્યા છે દડે બેટ વાતાવરણ બહુ સારું થઈ ગયું છે ઠંડુ કાંઈક ને કે જાય છે બાટી બોલાઈ દીધી વાતુમાં ખબર જ ન રહી પણ તમે ભજીયા કરો તમે બધું કરતા તમને ન ખબર હોય વાતોમાં ડુંગળી વધારે મોડ નાખી છે અને અમારા પટેલભાઈ બનાવવા મળ્યા છે બધું હવે કમ્પ્લીટ બધો મસાલો નાખવા મળ્યા છે હવે વહેલા છતાં કરવા મળ્યા છે કેમ કે છોકરા જો બગડે સુધી બોલાવવા મળ્યા છે બધા માણસ ભેગા થયા છે બધા પટેલભાઈ કારીગર છે ભાઈ એક નંબર ભજીયા બનાવે દુકાન બનાવવાની છે ભાઈ સુરતમાં થોડાક દી પછી ત્યાં ભાઈ ટેસ્ટિંગ લેવા જવાનું છે અમારે તે એ જાય પછી અમારે જવાનું છે પટ્ટીના ભાઈ કોલરિયા મરચાં તીખા મરચાં બધા એના બનાવવાના છે જોરદાર હમણાં કમ્પ્લીટ કરી નાખશું ઉરુબેન અમારે આમાંથી આગા ભાગે છે બધી બાજુ શરમાય છે થોડાક બેને મેક દીધો છે શું લો ભાઈ કમ્પ્લીટ થાય એટલે સીધું ભાઈ મેક દેવાનું છે માથે હું કોને તારે અમારા ઉરુબેન રમવા મળ્યા છે ભાઈ થોડી છે જો રમે શું કરે ઉરુ એ ઉરુ શું કરે ઉરુ ફોનમાં જોવે છે જો ચૂલો જગી ગયો છે હવે જો ભાઈએ બાંધી દીધો છે લોટ ભાઈ પાડશે ભીજાય એમ કે છે હું પાડીશ ને તમે બધા ખાઈજો એમ કે છે એમ કે તમારે ખાલી ખાવાના જ તે એમ હા તો બધા આરામમાંથી હિસકા હિંડોળે હિસકા કા બે ગયા જો પટેલ ભજીયા બનાવી નાખ્યા છે પટ્ટીના મસ્ત મોટા બનાવી નાખ્યા છે અને છોકરા મજા છે હિસકા ખાવા અમારે જો બેન ને અમારી દીધું બે ભેગા થઈ ગયા છે અમારે બેન પણ જ્યારે ફોન આપણે આમ કરીએ ને ત્યાં શરમાઈ જાય છે ચાલો હવે ખાઈ લઈએ ભજીયા વાળી આપવા મળી છે ભજીયા હવે મસ્ત મજાના ભજીયા થઈ ગયા છે ખાઈ લઈએ અને આ અમારે ખાવા બેઠા છે હવે કેમ કે લાઇટ નહોતી અને ગરમી બહુ થઈ છે ખાવા પણ આવી ગયા છે મસ્ત મજાના ખાય છે ભજીયા મારે બે અને બધા જો હવે જમાવટ કરશે ભજીયાની હવે ભજીયા ખાવા બીજી જગ્યાએ ને ત્યાં ફોનમાં આમ જોતા ભજીયા ખાઈને ભાઈ અત્યારે પાછા પહોંચી ગયા છીએ અત્યારે આપણી વાડીએ તો ભાઈ આવતા ભાઈ ફૂલ ગારો થઈ ગયો હતો કેવડામાં બધે આ આવે ત્યાં ભાઈ ખાટલા ને એવું બધું હરકું મેકેલું નહોતું બહાર મેકેલું હતું માંડવામાં અને બધું પલ્લી ગયું છે તો ભાઈ આવીને તરત એમ ખાટલા ઢાળી દીધા છે ખાટલા ઢાળીને પથારી કેમ કે છોકરાએ સુઈ ગયા હતા
ચાલુ ગાડીમાં હોઈ ગયા હતા. ભજીયા એક નંબર ખાઈને મજા આવી અને માંડ ઘરે પહોંચ્યા. ખાધું એટલે ઘડીક આરામ થયો નહોતો કાંઈ આપણે ત્યાં, અને આરામ ત્યાં તો પછી બાઈ દેવી ત્યાં બધાને બેસવું પડે. તો હવે થઈ ગયું છે મોડું વધારે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.